અમદાવાદથી સમાચાર, જ્યાં નારણપુરામાં પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ। મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં ટાંકી ધરાશાયી થઈ છે। આસપાસ કોઈ નહોતું એટલે ટાંકી જ્યારે ધરાશાયી થઈ તો કોઈ જાનહાનિ નથી થઈ। જે રાહતના સમાચાર છે કે કોઈ જાનહાનિ નથી થઈ। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ આવેલું છે અને ત્યાં પાણીની ટાંકી સ્લેબ તોડીને નીચે પડી। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, ઘટના આખી બની કેવી રીતે અને રહીશોનું શું કહેવું છે ત્યાંના? જી, આ નારણપુરા વિસ્તારમાં મંગલમૂર્તિ સોસાયટીમાં આપ આ સીધા હું દ્રશ્યો બતાવવા માંગીશ કે દરેક એપાર્ટમેન્ટ પર જે અગાસી પર પાણીની ટાંકી હોય છે, આ ટાંકી અંદાજિત 5000 લીટરની હતી અને આજે વહેલી સવારે ટાંકી અચાનક જ ધડાકાભેર ધરાશાયી થતાં જે એપાર્ટમેન્ટના રહીશો છે તેમાં ડરનો માહોલ ફેલાયો હતો। તેઓ તાત્કાલિક જ પોતાના ફ્લેટની બહાર નીકળી ગયા હતા અને તેમણે જોયું તો આ જે એપાર્ટમેન્ટની જે સાઈડનો ભાગ છે તે સમગ્ર ધરાશાયી થઈ ગયો છે અને આ તૂટીને આખો ફ્લેટમાં ગયો હતો। અને આપણી સાથે ફ્લેટના જે રહીશ છે તે પણ જોડાયા છે। આપણે તેની સાથે વાત કરીશું, કેવી રીતે ઘટના બની હતી, શું બન્યું હતું અને સવારે તમે શું જોયું? સવારે અમે વહેલી સવારે 9 વાગ્યાનો ટાઈમ હતો, અમે ઊંઘતા હતા। અચાનક ધડાકાભેર ટાંકી પડી ગઈ હતી અને અમે દોડીને નીચે જતા રહ્યા હતા। પછી પાછી ઉપર આવીને જોયું તો અહીંયા ભગવાનની કૃપાથી સદનસીબી અમને કોઈ જાનહાની થઈ નથી, કારણ કે અમે અહીંયા જ રહેતા હતા। હું મારી વાઈફ અહીંયા જ રહીએ છીએ। સારું, ભગવાનની દયાથી પેલી સાઈડ પડ્યું છે, અમારી સાઈડ પડ્યું છે, અમને કોઈ નુકસાન થયું નથી। પણ નુકસાન ઘરને, સામાનને બહુ વધારે થયું છે। તમે જોઈ શકો તો ત્યાંથી બહુ ઘણું બધું નુકસાન થયું છે। આજુબાજુના મકાનને પણ બહુ નુકસાન થયું છે। અને જ્યારે આ વિસ્તારમાં ઘણા બધા એપાર્ટમેન્ટ છે, બધી જ અગાસીઓ પર ટાંકી દેખાય છે। આ ટાંકીઓની શું હાલત છે? હાલત તો 40 વર્ષ જૂના સોસાયટી થઈ ગઈ છે। રિનોવેશનની બી, રીડેવલપમેન્ટની વાત ચાલી રહી છે, સર્વે ચાલુ છે, પણ લોકો એકજૂટ થતા નથી। જે સર્વેમાં બધા જોઈએ ને કે બધાને અભિપ્રાય સારો। ટાંકીઓની શું હાલત? ટાંકીઓની હાલત પણ તમે જોઈ શકો છો। તમે કેમેરામેનને કહીશું કે તે બધા જર્જરિત જ છે, બધી ટાંકીઓ જર્જરિત છે। 40 વર્ષ જૂની તો છે જ બધા। જી, સ્થાનિક લોકોનું જણાવવું છે, હું કેમેરા પર્સનને જણાવીશ કે સાઈડના એપાર્ટમેન્ટમાં પણ એક ટાંકી આપ જોઈ રહ્યા છો કે જેમાં સળિયા દેખાય છે। ટાંકી ખૂબ જ જર્જરિત છે। આમ આ જે મંગલમૂર્તિ સોસાયટીમાં ઘણા બધા એપાર્ટમેન્ટ આવ્યા છે, તેમાં ટાંકીઓ વર્ષો જૂની થઈ ગઈ છે અને આ ટાંકીઓ જર્જરિત છે। કેટલાક લોકો દ્વારા તેને રિપેરિંગ પણ કરાવવામાં આવી છે, પરંતુ કેટલીક ટાંકીઓ આજે પણ જર્જરિત હાલતમાં છે। આ ટાંકીઓ ગમે ત્યારે પડે તો જાનહાનિ થાય તેવી પણ સંભાવના છે। જી, આભાર ચેતન, જાણકારી આપવા માટે।